અરે ગોવાલ, અત્યારે અહીંયા શું કરી રહ્યો છો રાજમાં? તારે તો ગાયું ચલાવવા જવાનું હોય છે. અરે પ્રધાનજી, હું ગાવું ચારતો હો, પણ કાઠાવાડનો કાઠી બાઈલ સાવડો ગાવુંનું ધણ વાળી ગયો અને હું મહારાજને જાણ કરવા આવ્યો છું. શું? એ બાયલ ચાવડો ગાયનું ધણ વાળી જો કાયરની આ હિંમત! ચાલો મહારાજ પાસે. મહારાજનો જય હો મહારાજ. હા પ્રધાનજી, અત્યારે કેમ તમારે મારી પાસે તાત્કાલિક આવવું પડ્યું? મહારાજ ક્ષમા કરજો. કાલાવાડનો કાયર કાઠી બાયલ ચાયો આપણે ગાય રાજનું ગૌધણ વાળી ગયો છે અને એને ગોવા સાથે સંદેશો મોકલ્યો છે. અરે કાલાવાડ નો બાયલ સાવડાની શું આ હિંમત મારી ગાયનું ધણ વાળી ગયો છે એમ? હા મહારાજ, ગાવુંનું ધણ તો લેતો જો અને જાતો જાતો કહેતો જો કે જા કેજે તારા મહારાજને કે એનામાં તેવડ હોય તો પાછું આવીને લઈ જાય. હા પ્રધાનજી, આપણું શાન અત્યારે સાબદું કરો માટે આપણું ગાયનું ધણ આપણે પાછું વાળવા જવું જોઈએ. હા જસમાત, અત્યારે મારો ભાણેજ આરામ કરી રહ્યો છે અને જાગીને પૂછે તો કેજે કે મામા ગામત્રે ગયા છે અને જો તને તું સચ્ચા ન મામા, ઈ મને પૂછશે તો મારે બધી વાત કેવી રીતના કરવી જ નહીં? હા જસમાત, એ તને પૂછે તો કેજે જો મારા ભાણેજને કાંઈ પણ થાય તો મારે કાયમની માટે ટીલીક કાળી બેસી જાય. માટે મારો ભાણેજ એ મારો મહેમાન કહેવાય. અને જો તને પૂછે તો માટે કહે કે મામા બિલેશ્વર મહાદેવની પૂજા કરવા ગયા છે અને જો તું સચ્ચા કહે તો તને સૂરજ દેવની આણ છે માટે તું સચ્ચા નો હમ દઈને મામા એ તો હલવાઈ ગયા. હા જસમાત, એનું ખાસ પણ ધ્યાન તારે રાખવાનું છે. હા પ્રધાનજી, જી મહારાજ. તો ચાલો ઈ બાયલ સાવડાની પાછળ. સેનાપતિ જાઓ અને રાજ્યની અંદર બંગો ઢોલ કરાવી જો અને સૈનિકોને સાબદા કરો. ઢોલ ફૂંકો, મારા મહારાજના ગાવુંને વારે ચડ્યા છે. મારો કાપો ને વારે સડો, મારો કાપો ને વારે સડો, મારો કાપો ને વારે સડો. અરે આ ભૂંગ્યો ક્યાં વાગી ગયો છે? જસમાત, થાક લાગ્યો. મુસાફરીનો થાક લાગવાથી મને થોડી વાર નીંદર આવી ગઈ, પણ આ ભૂંગ્યાનો અવાજ સાંભળે અને મારી નીંદર ઉડી ગઈ. અરે જસમાત, આ મામા ક્યાં? એવું કાંઈ નથી બાપુ, ભૂંગ્યો ઢોલ તો ચોકમાં નવરાત્રી ચાલુ છે. મારો કાપો ને વારે સડો, બાયલ સાવડો ગાયું વાળી ગયો છે. તુંબલી ના જવંડો વારે સડો. જો જસમત જો, ફરી વખત ભૂંગ્યો વાગ્યો. સાસુ કહે મામા ક્યાં છે? એવું કાંઈ નથી બાપુ, મામા ગયા છે બિલેશ્વર મહાદેવના મંદિરે. તો પછી ભાયા તો બધા? ભાઈઓ તો બધા નવરાત્રી ચાલુ છે, હથિયારો મૂકીને બધા હથિયારોની પૂજા કરવા બેસી ગયા. તું સાસુ બોલે છો? કઈ બન્યું નથી ને? મારો કાપો ને વારે સડો, મારો કાપો ને વારે સડો. જસમાત, સાસુ બોલ, સાસુ બોલ, મામા ક્યાં ગયા છે? નો કહે તો તને તારા મિત્ર આ વાળાને સોગન છે. હમ દઈને બાપુ એ હલવાઈ ગયા. મારે તો ધર્મ કરતા ધાડ થઈ. બાપુ આ બધું આવો, એમાં વાત એમ છે કે કાલાવાડનો કાઠી બાયલ સાવડો ધુમલીનું ગૌધણ વાળીને સાયલો ગયો છે અને મામા ગાયોની વારે ગયા છે. કાલાવાડનો કાંઠે બાયલ સાવડો મામાનું ધણ વાળી ગયો. હા બાપુ. જસમાત, બાયલ સાવડો મારા બાપનો મારતલ, મારો દુશ્મન છે અને મૂર્ખા તે મને સૂતો રાખ્યો. પણ બાપુ મામાએ મને હમ દીધા હતા. જસમાત, જસમાત, હું જાઉં છું. અરે ગાયોનું ધણ જો કોઈ વાળી જાય અને એક રાજપૂત છૂતો રહે તો આ સુરજ દાદા ઉગવા માટે અરહણા કરે. જસમાત, હું જાઉં છું ગાયોની વારે. બાપુ હું આવું છું. તો હાલ.
માંગડો ગયો છે. હું ઘણી એની વાટ જોઈ રહી છું. ઘણો સમય થયો છે, હજી માંગડો કેમ નહીં આવ્યો હોય. હું આજ માગ મેળી પર વાટ જોઈ રહી છું. માંગડો કેમ નહીં આવ્યો હોય. ભલ વંકડા અને ભલ બાંધવા હથિયાર, આ તો સાજી ફોજોમાં જીતવા મારે મરવું એક જ વાર. આ પદ્માવતી, હા માંગડા, આપ અત્યારે અરે હું આ માગ મેળી પર આપની રાહ જોઈને બેઠી છું માંગડા. હા પદ્મા, તું મારી રાહ જોઈને બેઠી છો, પણ હું અત્યારે કાલાવાડનો કાંઠે બાયલ સાવડો દગાથી મારા મામાનો ગાયનું ધણ વાળી ગયો છે અને હું ગાયોને વાળવા માટે જઈ રહ્યો છું. હા માંગડા, એક બાજી મારી સાથે રમતા જાઓ. હા, અરે પદ્માવતી, રજપૂતનો દીકરો જ્યારે ગાયો મુશ્કેલીમાં હોય અને જો માઠ પેઢી ઉપર સોપટ રમે તો પુરુષ દાદા ઉગવામાં રહણા કરે. પદ્મા, પુરુષ દાદા ઉગવામાં રહણા કરે. અરે દરબાર, માગ પેડી પર માંડ્યા આ પિતળિયા પાસા. એક વાર સગા ચોકઠીને મારતો જાને સગા માંગડા. હા પદ્મા, પદ્મા, હું રાજપૂતનો દીકરો છું અને અત્યારે ગાયોને વારે ચડ્યો છું અને મારા બધા સગા સંબંધીઓ ગાયોને વારે રણ મેદાનની અંદર યુદ્ધ ખેલવા માટે ગયા છે અને હું આ સોપાટને સોગઠે રમવા બેસું તો મારી રજપૂતાઈ ઉપર લાંછન લાગે. પદ્મા, મારી રજપૂતાઈ ઉપર લાંછન લાગે. અને પદ્મા, તું સાંભળ મારી વાત કે હું હમણાં જ જઈ અને દુશ્મનનું માથું વાટી અને હમણાં પાછો આવું છું. તું મારી રાહ જોજે. આજ મેળી ઉપર આજ સોપાટ, તું સોપાટ સંકેલતી નહીં, આજ મેળી ઉપર આજની આખી રાત આપણે રંગભર રમશું. લાવો પાછા પદ્મા. હા વાળા, લ્યો આ પાછા. હું આ માગ મેળી પર આપની રાહ જોઈને બેઠી છું, તો જલ્દી તમે પાછા આવી જાઓ. 16 સોનાને સોગઠે રંગભર રમશું રાત. 16 સોનાને સોગઠે રંગભર રમશું રાત. અમે જરૂર પાછા આવશું. મારી પદ્મા જોજે વાટ. અમે હમણાં પાછા આવશું. મારી પદ્મા જોજે વાટ. પદ્મા, હું હમણાં જ દુશ્મનનું માથું વાટે અને પાછો આવું છું. તું મારી રાહ જોજે. પછી આપણે આખી રાત આ સપાટ રમશું આજ મેળી ઉપર. અરે સેનાપતિ, આજે આ ધૂમલીનું ગાયુંનું ધાણ વાવીને આવ્યા છે. હવે જ્યારે માંગડો તેની પાસે પાછો વાવવા આવે
ત્યારે આ મારી ભાલાની અહીંયા તેને મોતને ઘાત ઉતારશું. હા મહારાજ હા, એક જ ભાલે એનો પ્રાણ પંખીડો ઉડાડી નાખો. હા બાયલ સાવડા, દગા ખોલ. તારે જો હવે જીવવાની ઈચ્છા હોય તો ગાયનું ધણ છોડી દે. અરે ધુમલીના ધણી, જીવવાની ઈચ્છા હોય તો ચાલ્યો જા, તો હું વાવીને જ જાય. અરે ધિક્કાર છે બાયલ સાવડા, આજે તને એક વારની અનેક વાર ધિક્કાર છે. જો તારે જીવવાની ઈચ્છા હોય તો ગાયનું ધણ છોડી દે. અરે પાટું મારું પાતાળમાં તો આ ધરતી ઉઠે ધણ ધણી. અરે પાટું મારું પાતાળમાં તો આ ધરતી ઉઠે ધણ ધણી. ખેલાશે જ્યારે રણ સંગ્રામના મેદાનમાં તો આ તલવાર ઉઠે ધણ ધણી. અરે ફૂક મારું ચા ઉડાડું પહાડ, ફૂક મારું ચા ઉડાડું પહાડ, એ તાકાત તમારી છે. એ ફૂક મારું ઉડાડું પહાડ, એ તાકાત તમારી છે. આ રણ મેદાન પણ મારું છે. અરે ભાવ જેઠવા, વાજા વગડાવું વાનમાં, સાંભળી લે તું તારા કાનમાં. વાજા વગડાવું વાનમાં, સાંભળી લે તું તારા કાનમાં. જો તે દગો દીધો આ મેદાનમાં તો મરીશ તારા શમશાનમાં. અરે તૈયાર થઈ તો થઈ જા માટી. ઉભા રહો મામા, હટી જાઓ. આ બાયલ મારો દુશ્મન છે, મારા બાપનો મારતલ છે, અને મેં મારી માને વચન આપેલું છે કે મારા બાપના મારતલને મારીશ. મામા દૂર હટી જાઓ તમે. અરે ભાલા, આ કાળાવાડનો ધણી બાયલ સાવડો એ દગા ખોલ છે. માટે તું મારો ભાણેજ કહેવાય. તું એક પર હટી જા, હને તો હું જ મારીશ. અરે મામા, બાયલ સાવડો તો દગાખોર છે તો હું પણ એક રાજપૂત છોરવીર છું. માટે આપ હટી જાઓ મારા રસ્તામાંથી, અને જો ન હટો તમને તમારા ભાણેજના સોગંદ છે મામા. અરે ભાણા, તે મને સામ દીધા એટલે હું હટી જાઉં છું. પણ ધ્યાન ખોલીને તું સાંભળી લેજે ભાણા, આ બાયલ સાવડો છે, દગાખોર છે. માટે એની સાથે લડાઈ કરી ખેતીને કરજે. કીજ પાસે ઢાંક રહી આ બાયલ સાવડો અરે છે. મામા, એની ચિંતા તમે ન કરો. તમે થોડા દૂર જાય અને મારી રાહ જોઈ ઉભા રહો. હું હમણાં જ આ બાયલનું માથું વાટી અને આવું છું. ભલે ભાણા.